જે વિદ્યાર્થીઓએ ટોપ 5માં જે સ્થાન મેળવી છે, પોતાની પ્રતિભા બતાવી છે, આજ અમારી સંસ્થા દ્વારા તેવા તેજસ્વી તારલાઓને અમે બિરદાવીએ છીએ. અને આ સંસ્થા દ્વારા આગળ પણ આ જે વિદ્યાર્થીઓ છે તેને આગળ વધવાની તકમાં અથવા તો ભણતર બાબતે કોઈ પણ જો અમારી સંસ્થા દ્વારા તેને મદદની જરૂર હોય તો અમે આ સંસ્થા દ્વારા તેને પ્લેટફોર્મ આપીશું અને એને બનતી મદદ કરીશું. આ જીવનમાં ભણતર અને જે નોલેજ છે એ એવી ચાવી છે કે જેના દ્વારા તમે તમારા જીવનમાં આગળ વધી શકો છો અને આ એવું એક ઇન્વેસ્ટમેન્ટ છે કે લાઈફ ટાઈમ માટે તમને તમારી રીતે ચાલવા પગભર બની શકે છે. આજના જીવનમાં ભણતર વગર એક પણ કામ શક્ય નથી એવું માનીએ છીએ અને એવું છે. આજે ધોરણ 10 અને 12ના આ જે વિદ્યાર્થીઓ છે એને અમે એવા જ સન્માન આ સમારોહમાં એટલે આ માટે ઉત્તેજિત કરીએ છીએ કે તે તેના જીવનમાં ખૂબ જ આગળ વધે અને ખૂબ જ પ્રગતિ કરે. અમારા સંસ્થા વતી દરેક વિદ્યાર્થીઓને તેમજ જે ખેલ મહાકુંભમાં જે વિજેતા છે, કથક વિશારદ છે, તેને પણ તેના જીવનમાં ખૂબ જ આગળ વધે અને પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું. પણ મારી દીકરી જે છે એણે વિશારદ કરેલું છે કથકમાં, એટલે એમાં 7 વર્ષ હોય છે અને એના નસીબ એટલા સારા છે કે એને અહીંયા બાળભવનનો એટલો સપોર્ટ મળ્યો છે ને અહીંયાથી મેં શરૂઆત કરી છે કથકની અને અહીંયા એટલું સરસ બાળભવનમાં મળે છે જે આપણે અમરેલીમાં હાલ અત્યારે કોઈને ખબર જ નથી કે આપણે અમરેલીમાં અહીંયા બાળભવનમાં અમને શું મળે છે. જે 5મું ધોરણ ભણતી હતી ત્યારથી અહીંયા બાળભવનનો અનુભવ છે અને અમરેલીમાં હું જાઉં છું ત્યાં સુધી એવી કોઈ સંસ્થા કે એવું કંઈ એવું નથી કે તમારા સંતાનને તમે એકલા મૂકી દીધા હોય યા મૂકી ગયા હોય અને તમને ચિંતા રહે. એ આ બાળભવન છે જે મને અંદાજે કહું ને તો લગભગ 10 થી 11 વર્ષનો મને બાળભવનનો અનુભવ છે. એટલે એણે કથક કર્યું છે, જે એની મહેનત છે, જે લગભગ 5મા ધોરણથી ચાલુ કર્યું પછી એને મૂકી દીધું. ફરી મેં એને કીધું કે ફરીથી તું ચાલુ કર, તને લાઈફમાં બહુ ઉપયોગી થશે કથક. જે એણે શરૂ કર્યું, હાલ એની પાસે એન્જિનિયર છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે, પ્લસ એને 7 વર્ષની આ ડિગ્રી છે. મારી માટે સ્ટેજ પ્રથમ નારી જોઈન પહેલી જ વાર આવી છું. જોઈન થયા પછી કોઈ ફંક્શન એટેન્ડ નથી કર્યું કે કોઈ વાર બોલી પણ નથી. ફર્સ્ટ ટાઈમ જ માનસીબેને મને સજેસ્ટ કર્યું એને લક્ષ્મીબેને, એટલે શરૂઆત કરું છું. જે થાય તે જોજો. નારી તું નારાયણી કહેવાય છે પણ નારી તું નારાયણીનું અમલ થતું નથી એ આપ બધા જાણો જ છો. જો સવારમાં નારી વહેલી પુરુષ સમોડી બની જતી હોય છતાં પણ નારી તો નારાયણી ખાલી બોલાય જ છે, એને સન્માન મળતું નથી. આ બધા જ જાણો છો. સવારમાં પુરુષ ઉઠે એ પહેલાં જાગી જવાનું, ચા નાસ્તો બનાવવાનો, બાળકોનું ટિફિન, તેમ એની બોટલ ભરી દેવાની, વાનમાં બેસે ત્યાં સુધી બધી જ નારીની જવાબદારી. છતાં સાંજે આવે પુરુષ સાથે જ આવે, છતાં પણ પાણીનો ગ્લાસ પુરુષને મળે, નારીને ન મળે. અને કહે છે શું કે તું શું કરીને આવી, આ જ સાંભળવા મળે છે. પણ એ પણ એક જવાબદારી એકવાર ઉઠાવીને તો જુઓ કે કેટલું એને શ્રમ પડે છે, છતાં આપણને સન્માન મળતું નથી. શા કારણે, શું કામે? જ્યાં લક્ષ્મીનો વાસ હશે ત્યાં જ નારીનું સન્માન હશે. જ્યારે જ્યારે નારીનું સન્માન થશે જે ઘરમાં, ત્યાં લક્ષ્મીનો વાસ હશે. 10th and right now I have taken science B group in 11th standard and I want to thank all of you and everyone who congratulated me today and especially my parents, my bhai and bhabhi who given me this opportunity, and I really want to thank all my friends, family and everybody who guided me and supported me all through the journey. Thank you everyone. નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશન અને વિજ્ઞાન કેન્દ્ર બાલભવન દ્વારાના સમન્વયથી આજનું જે કાર્યક્રમનું આયોજન થયું છે પ્રતિભાવનું સન્માન. તો પ્રતિભાવમાં જે 10 ધોરણના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા, આગળ પણ બીજા બાળકોને સન્માનિત કરવામાં આવે છે. એ બધા જ બાળકોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ અને આગળ ખૂબ જ એ લોકો એમના જીવનમાં આગળ પ્રગતિ કરે. અને એમના માતા પિતાને ખાસ વિનંતી કરીશ કે એના માટે દરેક દરવાજા ખુલ્લા રાખે.
રાખીએ, નો લિમિટેશન. એ ઉડતું પંખી છે, એને એની રીતે ઉડવા દેશું એવી મારી વિનંતી છે. કેમ કે જેમ એ બાળક પોતાની રીતે ખેલશે એ વધારે ખૂબ જ આગળ પ્રગતિમાં પંથે દોડી શકે છે, સફળતા પ્રાપ્ત કરી શકે છે. અને ખાસ કરી ભરતભાઈનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ આયોજનમાં મને એક મહેમાન તરીકે આમંત્રણ આપ્યું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. નારી જાગૃતિ લોક કલ્યાણ ફાઉન્ડેશનમાં અમને હરિપુરાથી બેટી આવી છે, તેનું સ્વાગત માટે અમને બોલાવ્યા છે. તો અમે ત્યાં જઈએ છીએ અને અમારી સંસ્થાની બહેનો જઈ અને વાલી દીકરીનું ફોર્મ ભરાવીએ છીએ અને તેમનું સ્વાગત કરીએ છીએ.